ભવસંભવભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે ત્વમ સુખાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગદેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાએ મુંબઈ અને એના પરા વિસ્તાર ઉપર જેમની કાયમ અમી દ્રષ્ટિ રહેલી છે એવા મુંબઈ મંદિરમાં બિરાજમાન ગૌલોક વિહારીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં, જેમનો વાર્ષિક ઉત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ એવા મલાડ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની દ્વિમાસિક સભા એવં બાળ સંસ્કાર મંડળના વાર્ષિક ઉત્સવના પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે મલાડને આંગણે બાળ સંસ્કાર મંડળ એમનો દિવ્ય અલૌકિક અને ભવ્ય કાર્યક્રમ એ આપણે સૌએ નિહાળ્યો. આનંદની વાત, આપણા શાસ્ત્રોની અંદર સત્સંગ અને ભગવાન સંબંધી જે જીવાત્માને જ્ઞાન, ભક્તિ વગેરે જે એનો મહિમા એનો ખૂબ વિસ્તારથી વર્ણન કરેલું છે. આ સમજણ જીવાત્માને કેમ જીવનની અંદર ઉતરે એના વિવિધ પ્રકારો અને પ્રયાસો થતા હોય છે. પીડ વ્યક્તિ હોય એને ભગવાનના ચરિત્રો અને કથા વાર્તા અથવા તો શાસ્ત્રનું વાંચન વગેરે દ્વારા એને સત્સંગનું જ્ઞાન થાય. એ જ રીતે કોઈ અબોધ અજ્ઞાની જીવ હોય એને ભગવાનના કોઈ એવા ચરિત્ર અલૌકિક થયા હોય અથવા તો એવા પ્રસંગોની ઝાંખી થાય તો એમાંથી અહોભાવની પ્રગટ થતા હોય છે. અને એ સંસ્કારોને જીવનની અંદર જ્યારે દ્રઢ કરે ત્યારે એના જીવનની અંદર પરિવર્તન થતું હોય, એના જીવનની અંદર ઉન્નતિ અને પ્રગતિના માર્ગ ઉપર એ અગ્રેસર થતો હોય છે. આજે અમને બહુ આનંદ સાથે કહેતા થાય કે આપણા મલાડના યુવાનો, બાળકો એમને જે અહીંયા આગળ પોતાની કાલી ગયેલી ભાષાની અંદર જે સત્સંગ પ્રત્યેનું પોતાનું આત્મીય ભાવ એ પ્રગટ કર્યો, પોતાની સમજણ, પોતાની શક્તિ પ્રમાણે જે અહીંયા ઉત્સાહપૂર્વક જે અહીંયા આગળ પ્રસ્તુતિ કરી, એવા તમામ બાળકોને, યુવાનોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને બિરદાવીએ છીએ. મહત્વનું એ નથી કે તમને શું મળ્યું છે, મહત્વનું એ છે કે તમે મેળવવા પ્રયત્ન કર્યો છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ આ વાત બહુ સુંદર અર્જુનજીને સમજાવી, કર્મણ્ય વાધિકાર હશે મા ફલેશુ કદાચન. ફળ આપવું એ પરમાત્માની જવાબદારી છે. આપણે પણ સ્તુતિની અંદર કહીએ ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ. જે ફળને આપવાનું કામ ભગવાનનું છે, પણ ફળની પ્રાપ્તિ માટેની યોગ્યતા, પાત્રતા અને પ્રયત્ન એ જીવાત્માના હાથમાં છે, કર્મ એના હાથમાં છે. અને આજે જે નિષ્કામ ભાવે, શુદ્ધ ભાવે અમારા યુવાનોએ, બાળકોએ કર્મ કર્યું છે, અમને એનાથી ખૂબ આનંદ છે અને અમને વિશ્વાસ છે કે એના પર ભગવાન રાજી ચોક્કસ થતા હોય. આયોજન કરવું અને એમાં પણ નાના બાળકોને આ પ્રમાણે પ્રશિક્ષણ આપવું, તૈયાર કરવા એ બહુ નાની બાબત નથી. આમ તો બધા ગ્રહસ્થ છો એટલે ખબર હોય, ઘરમાં 2 છોકરા હોય, 1 છોકરું હોય તો એને સાચવવું ઘણી વખત અઘરું પડતું હોય. એના બદલે
એમને સદમાર્ગની અંદર ને એમાંય પાછું આધુનિક જમાનામાં અત્યારે તો બાળકોને માટે વ્યસનો, પહેલાં તો એવું હતું વ્યસનથી એકલા આપણે સાવધાની કરાવતા છોકરાઓને છેટે રહે. હવે તો આ સોશિયલ મીડિયાના બધા પણ જાજા બધા વિડીયો ગેમ ને આન તેન બધા જે બધા ઉપકરણો બધા આવ્યા ને એ પણ જાજુ વ્યસન થઈ ગયું. મોબાઈલોમાંથી છોકરા ઊંચા ન આવે. એટલે આવી જે આધુનિકતાની સાથે સાથે જગતની જે મોહ માયા એની અંદરથી જીવાત્માને, અને એમાં પાછું બાળ સ્વભાવ, બાળ પ્રકૃતિ, એટલે સહેજે રમત ગમત, ખાવું પીવું, એમાં વધારે મોજ શોખની અંદર વધારે એનું મન આકર્ષાય. એના બદલે આજે સત્સંગની અંદર આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ, આપણી વૈદિક પરંપરા અને સત્સંગના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આજે બાળકો આ મહેનત કરે છે ને, આજે એનું આપણને સૌને ગૌરવ છે. વિશેષ સમય આપણો એની અંદર જોડાય છે, એની અંદર પોતાનો ભાગ લઈને પોતે પોતાનું પ્રસ્તુતિ અહીંયા કરે છે. પણ મારી દરેક માવતરને ખાસ ભલામણ છે કે આ કાર્યની અંદર તમે ઘરે પણ એવું વાતાવરણ રાખો. અહીંયા આગળ મંદિરમાં આવતા હોય, મંડળમાં આવતા હોય, મંડળની અંદર પ્રવૃત્તિની અંદર જોડાતા હોય, અને અહીંથી જે પ્રશિક્ષણ મળે પછી ઘરનું વાતાવરણ પણ જ્યારે એને અનુરૂપ મળતું હોય તો ચોક્કસ એના જીવનની અંદર એ ઘર કરે. નહીતર કેવું થાય કે બંને વાતાવરણ વિપરીત હોય. ઘરે આપણે આરતી ન કરતા હોઈએ, થાળ ન કરતા હોઈએ, ભગવાનની પૂજા ન કરતા થતી હોય, ઘરનું વાતાવરણ એવું ન હોય. મંદિરમાંથી એને સંસ્કાર અને ઉપદેશ આપવામાં આવે અથવા તો એને વાત કરવામાં આવે કે આપણે આ રીતે જીવન જીવવું જોઈએ, તો એ ઘરે જાય તો એનું જ્યારે અનુકરણ કે અનુસરણ ન થાય તો એનામાં દ્રઢતા નથી આવતી. અને એટલા માટે એમ કહેવાય છે આપણે જગતની અંદર કે પહેલું નિશાળ છે ને ઘર છે, પહેલા શિક્ષક એના માવતર છે. આપણા શાસ્ત્રોની અંદર પહેલા ગુરુનું સ્થાન માતા અને પિતાને આપેલું છે. કારણ કે પહેલું સંસ્કારનું સિંચન જો કરતા હોય તો માતા પિતા કરે છે. એટલે ધન્યવાદ છે એમના માતા પિતાને, જેને બાળકો અહીંયા આગળ, કારણ કે એમના માતા પિતાને મેં આ રીતે ઉછેરતા મોટા થતા જોયા છે. અત્યારે જે બાળકોએ, નાના નાના બાળકોએ જે અત્યારે આપણી સામે કાર્ય કર્યું એ, અને હું એટલું માનું છું કે કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણી પરંપરા આ જે પણ ભગવાન સ્વામિનારાયણે જે સત્સંગની અંદર પરિપાટી આપણી જે સ્થાપિત કરી એ પરંપરા કૂવામાંથી અવાડામાં, ને એમાંથી પછી આપણે જેમ ખેતર સિંચતા હોય ને ખબર હોય, ખેતી કરી હોય, એમાંથી અવાડામાંથી પછી ધાર્યો કહેવાય, અને એની અંદરથી પછી એ પાક સુધી પહોંચતું હોય. તો એમ પરમાત્માએ તો આપણા માટે જે દાખલો કર્યો એ દાખલાને નનસંતોએ જેને પોતાના પરિશ્રમથી જેને સિંચ્યો, અને એ જે દાખલો આપણા વડવાઓએ જે પોતાના જીવનની અંદર જાળવ્યો, એ સંસ્કારોને આપણે પણ એટલા જીવનની અંદર દ્રઢ કરીને જાળવીએ. અને આપણી જે નવી પેઢી જે તૈયાર થાય છે, આપણી આવનાર પેઢી જે તૈયાર થાય છે, આપણા બાળકો છે, એમને પણ એ સંસ્કારનો વારસો મળે તો માનજો કે આપણું જન્મ સફળ થયો, આપણું કર્મ સફળ થયું. એટલે આજે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એ દરેક માતા પિતાને કે જે સમય કાઢીને ઘરે પણ એવું પોષણ આપે છે અને અહીંયા મંદિરે મંડળની અંદર છોકરાઓને નિયમિત મોકલે છે. આજે એમને અભિનંદન. બાળકોને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે મને તો બહુ આનંદ થયો. નાના નાના બાળકો, મને યાદ છે ઘણા વર્ષો પહેલાં જ્યારે પહેલી વખત અમે બાળ સંસ્કાર મંડળનો જ્યારે પ્રસંગ કર્યો હતો ને ત્યારે આ જે અત્યારે વડીલો સંચાલન કરતા હતા એ આવડા જ હતા, અને એમને આવી રીતે કાલી ગેલી ભાષાની અંદર અહીંયા આગળ કાર્યક્રમ કર્યો હતો. અને આજે એમના બાળકોને, નવી પેઢીને પણ એ માર્ગ ઉપર આગળ ચાલતા જોઈને અમને ખૂબ ખૂબ આનંદ છે. અમે અભિનંદન આપીએ છીએ અમારા મલાડ મંદિરના તમામ ટ્રસ્ટી મંડળને કે તમે આ મંડળના બાળકોને એવું પ્રોત્સાહન આપો છો. કારણ કે નહીંતર તો શું છે કે પીઠ પર ન હોય તો છોકરાઓને ઉત્સાહ હોય ભાંગી જાય. એટલે તમે બધાએ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તમે બધાએ એમને ખૂબ સુંદર પીઠબળ આપ્યું. યુવાનોને અભિનંદન આપીએ છીએ કે તમે ખૂબ સુંદર નેતૃત્વ કરીને સંકલન અને સંયોજન કર્યું. અને દરેક બાળકોને, કારણ કે ઘણા બધા બાળકોએ અહીંયા આગળ પોતાનું પ્રસ્તુતિ આપી છે, એ બધાને ભગવાન ખૂબ બળબુદ્ધિ શક્તિ આપે અને આવો ને આવો આપણો સત્સંગનો વિકાસ થાય. સત્સંગ એ સાચા અર્થમાં કરીએ તો ભગવાનને રાજી કરી શકીએ. સત્સંગ મનમાની રીતે જો થાય, પોતાની રીતે થાય, આપણે બધાનો સંકલ્પ. અને છેલ્લે જે આપણે હમણાં એક જે નાટક આપણે અહીંયા જોબન પગીના જીવન ચરિત્રને આધારિત એની અંદર જે આપણે જોયું, એમાંથી એક અમને પણ મનમાં બેઠા બેઠા સંકલ્પ થતો હતો કે આ જીવનની સફળતા શું હોય, તો ભગવાનની મૂર્તિ આપણી આંખો સામે હોય અને પ્રાણ પંખેરું ભગવાનના ધામમાં જતા રહે. આનાથી મોટી કોઈ જીવનની સફળતા નથી. મહારાજની મૂર્તિના દર્શન થતાં થતાં આપણા જીવનને ભગવાનને, અમે પણ એ જ સંકલ્પ કરતા હતા અહીંયા જ્યારે જોતા હતા. અને જ્યારે આખો પ્રસંગ તો આખો સારો એમને બતાવ્યો,
પણ જે છેલ્લે જે વાત આપણી સામે આવી આપણને એક પ્રેરણા આપણને આપે કે બસ મહારાજ અમારા પર આવી કૃપા કરજો કે આપની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં આપણે મૂર્તિના દર્શન કરતાં કરતાં આપના ધામની અંદર જતા રહીએ. આ સંસારનું આ તો બધું અહીંયા માયાનું છે અને માયામાં બધું મળી જવાનું છે, પણ આ જીવનું જે કલ્યાણ એ આપના મૂર્તિની અંદર, આપના સિદ્ધાંતની અંદર, આપના શરણની અંદર રહેલું છે. એટલે અમારી મતિ ક્યારેય એમાંથી ફરે નહીં. બસ એટલી અમારા ઉપર કૃપા કરજો. અને એ જ સત્સંગનો સાચો સત્સંગ મહારાજે વચનામૃતની અંદર એટલા માટે લખ્યું કે નિયમ, નિશ્ચય અને પક્ષમાં જે દ્રઢ હોય એને અમે સત્સંગી જાણીએ છીએ. કદાચ બાકી ગુણ બુદ્ધિવાળા જાણીએ, ગુણ બુદ્ધિવાળા તો કોઈ પણ હોઈ શકે, સત્સંગી હોય, બિન સત્સંગી હોય, જેને સમાજ પ્રત્યે, માનવતા પ્રત્યે થોડો ઘણો ભાવ રહેલો છે, પણ ખરા અર્થમાં સત્સંગી અથવા આશ્રિત કોણે મહારાજે સ્વીકાર્યા? તો મહારાજ કીધું નિયમ, નિશ્ચય અને પક્ષમાં જેને દ્રઢતા છે એને અમે સાચા અર્થમાં સત્સંગી માનીએ છીએ ને એને વારે ભગવાન આવતા હોય છે. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આવા કળિયુગની અંદર આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો, ભગવાન જેવા ભગવાન ઓળખાણા, આવા સત્શાસ્ત્રો મળ્યા, આવી આચાર્ય પરંપરા મળી, આવા સંતો મળ્યા, આવા હરિભક્તો મળ્યા અને આપણને આવો અવસર મળ્યો કે જેના દ્વારા જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે. એટલે એની અંદર ખૂબ દ્રઢતા રાખી અને ખૂબ આપણે આગળ વધીએ, ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ. સમગ્ર આ મહોત્સવની અંદર નાના મોટા જેને જેને સેવા કરી છે એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે, એવી બળબુદ્ધિ શક્તિ આપે અને આવા નવા ઉત્સવો આપણે આંગણે કાયમ થતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી. ભક્તોની ખૂબ ઈચ્છા અને આગ્રહ હતો કે સમગ્ર ધર્મકુળ પરિવાર આ પ્રસંગે પધારે. અમારા ઉપર ઘણા બધા વખત હરિભક્તોના ફોને આવ્યા, માતુશ્રી માટે, નાનાલાલજી માટે, બાળલાલજી માટે, પણ અનિવાર્ય સંજોગે બાળલાલજીની પરીક્ષાઓ ચાલે છે અને લાલી રાજાની પણ પરીક્ષા ચાલે છે. માતુશ્રી હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કાલ પાછું નોમનું શ્રાદ્ધ છે એટલે એની તૈયારીઓ વગેરે કરવાની હતી એટલે આ વખતે આવી શક્યા નથી. પણ આશીર્વાદ અમારા આખા ધર્મકુળે આપ્યા છે. મને તો સવારે ખબર પડી, બાળલાલજીએ તો વિડીયો મેસેજે મૂક્યો છે. એટલે બધા અમારા ધર્મકુળ, મહારાષ્ટ્રી હોય, માતુશ્રી હોય, શરીરથી બધા અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, પણ બધાનો રાજીપો અને આશીર્વાદ એમને અહીંયા આગળ મલાળ મંડળ માટે મોકલાવ્યો છે કે અમારા બાળકોને, અમારા યુવાનોને ખૂબ આશીર્વાદ આપજો, ભગવાન ખૂબ એમને બળ આપે ને સત્સંગની અંદર ખૂબ દ્રઢતાથી આગળ વધે એવી અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ બધાને અંતરના આશીર્વાદ આપી હું મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.